અમદાવાદ શહેરને સુરક્ષિત અમદાવાદનું બિરુદ આપવામાં આવ્યું છે, ત્યારે વાસ્તવિકતા તેનાથી બિલકુલ અલગ છે. શહેરના રસ્તાઓ પર વાહન ચલાવતા અથવા તો પગપાળા જતા નાગરિકો માટે જીવન જોખમી બની ગયું છે. અધિકૃત આંકડા અનુસાર અમદાવાદમાં દર 2 દિવસે 3 લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે, જ્યારે રોજ સરેરાશ 2 શહેરીજનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. શહેરમાં છેલ્લા 5 વર્ષમાં 4444 અકસ્માત થયા છે અને જેમાં 2502 લોકોના મોત થયા છે. અકસ્માતની ઘટનામાં વધારો થતા પોલીસે શહેરના 26 સ્થળને ડાર્ક સ્પોટ અથવા બ્લેક સ્પોટ તરીકે જાહેર કર્યા છે. આ એવા વિસ્તારો છે જ્યાં 5થી વધુ ગંભીર અકસ્માતો અને 10થી વધુ મોત નોંધાયા છે, જેમાં જેતલપુર, નરોડા, નારોલ, ઓઢવ, રામોલ, એસજી હાઈવે, એસપી રિંગ રોડ અને સરખેજ જેવા વિસ્તારો પણ સામેલ છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 2021ની અંદર 404 જેટલા ફેટલના બનાવ બનેલા હતા. 2022ની અંદર 483 જેટલા ફેટલના બનાવ બન્યા. 2023માં 535 જેટલા ફેટલના બનાવ બન્યા. આ ગ્રેજ્યુઅલી વધવાનું કારણ એક એ રહ્યું કે અમદાવાદ શહેરની જે હદ છે એ વિસ્તરી રહી હતી અને 38 કિલોમીટર જેટલો જે રિંગ રોડ છે એનો સમાવેશ અમદાવાદ શહેર પોલીસની અંદર કરવામાં આવ્યો, જેના કારણે આંકડો વધ્યો હતો. ત્યારબાદ સતત અમદાવાદ ટ્રાફિક પોલીસ પ્રયત્નશીલ રહી અને આ આંકડો ઘટાડવા માટેનો પ્રયત્ન થયો, જેના કારણે આ વર્ષની જ વાત કરીએ તો જુલાઈ સુધીમાં 240 જેટલા ફેટલના બનાવ બન્યા છે કે જેમાં કન્ટિન્યુઅસલી ઘટાડો થઈ રહ્યો છે. અકસ્માતો વધવાના ઘણા બધા કારણો છે. કોઈ પણ એક કારણને આપણે બ્લેમ નથી કરી શકતા. સૌથી પહેલું છે અકસ્માત. વાહનોની સંખ્યામાં થયેલો પ્રચંડ વધારો. જે રીતે ગુજરાત ડેવલપ થયું છે એ રીતે નજીકના ગામડાઓમાં પણ રોજગારીના કારણથી વાહનોની સંખ્યા વધી છે. ગામડાથી શહેરમાં અને શહેરમાંથી ગામડામાં જર્ની ટ્રીપો, નંબર ઓફ ટ્રીપ્સ વધી ગઈ છે. વાહનોની સંખ્યા નાના મોટા તમામ વધ્યા છે. વધુ પિકઅપ આપતા અને વધુ ઝડપે ચાલતા વાહનોની સંખ્યા વધી છે. એટલે આપ નેશનલ લેવલના રેકોર્ડ જોશો તો અતિશય ગતિ એટલે ઓવર સ્પીડિંગના કારણે અકસ્માત જે થાય છે એનું કારણ મોટું છે, છતાં પણ વાહનો વધુ ગતિએ કેવી રીતે ભાગે એના ઉપર જ કામ થઈ રહ્યું છે. આ ઉપરાંત જેને આપણે કહીએ કે રોડ એન્જિનિયરિંગ, તો વધતા જતા વાહનોની સંખ્યાની સામે રોડ આપણે એટલા ડેવલપ કરી શક્યા નથી. જે નવા રોડ બની રહ્યા છે તો સરસ છે, એનું સુંદર મજાનું આયોજન. જેમ આપ ગાંધીનગર જોશો તો ગાંધીનગરનું આયોજન જ એ રીતનું છે કે કોઈ પણ દુકાન તમને મુખ્ય માર્ગ તરફ મોં કરેલી જોવા ન મળે, એ અંદરની તરફ જ હોય. આવું કંઈક આયોજન જો નવા બનતા અમદાવાદમાં કરવામાં આવે કે દુકાનો અંદરની બાજુની ફેસિંગ હોય, બહાર માત્ર ને માત્ર ટ્રાવેલિંગ થતું હોય, માત્ર વાહનો જ જતા હોય ગાંધીનગરની જેમ, તો આપણે ઘણા મોટા અંશે અકસ્માતને ઘટાડી શકીશું.